20 રૂપિયા થાય છે માં 10 રૂપિયા આપો 10 રૂપિયા રાખજો વાપરજો 10 રૂપિયા આપો ખાલી એ આપી દે 10 રૂપિયા આ 10 રૂપિયા વાપરજો તમે ચાલો આપણે મોટી મોટી દુકાનોમાંથી લઈએ ને એની કરતાં આવા લોકો પાસેથી લઈએ ને તો કાંઈ લોકોને 2 પૈસા દેખાય. આપણી ગાડીને નુકસાન કરી નાખ્યું છે. નુકસાન કરું ને હું તમને બતાવું અને મારો મૂડ ઓફ થઈ ગયો ભાઈ કેવો ખતરનાક. મોર્નિંગ યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો હું પણ મજામાં. મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ આજે મોર્નિંગમાં આપણે જવાનું છે મંડપ મુહૂર્તમાં. ભાઈ આપણા એક ફેમિલીમાં લગ્ન છે તો ત્યાં આજ મંડપ મુહૂર્ત છે, સાંજે દાંડિયા રાસ છે, કાલે જાન જાય છે, ઘણું બધું કામ છે આજથી. તો ભાઈ આજે આપણે જશું લગ્નના મંડપ મુહૂર્તમાં, તો તમે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ગઈકાલે આપણે બગદાણા ગયા હતા, એ બ્લોગ હજી ન જોયો ને તો જોઈ આવજો. બહુ મસ્ત મજાનો બ્લોગ બન્યો છે અને આજે આપણે ઘરે કામ ચાલુ થઈ ગયું છે ફરસાણ બનાવવાનું, જે હું તમને બતાવું. તો શરૂઆત કરીએ આપણે જે બેંગ્લોર ફરસાણ મોકલવાનું છે ને એનું લસણિયા ગાંઠિયાનું કામ ચાલી રહ્યું છે. પ્યોર દેશી પદ્ધતિથી આપણે લસણિયા ગાંઠિયા બનાવશું, એ બેંગ્લોર મોકલશું. મિત્રો ભાઈ આપણા કારીગર ભાઈ આવ્યા છે ભાઈ, તો એ અત્યારે ભાવનગરી નાયલોન ગાંઠિયા બનાવે છે. તો આ રીતે કંઈક ભાવનગરી નાયલોન ગાંઠિયા બને છે, તમે જોઈ શકો છો. વિરાંશ આવ્યો છે મને ભાઈ કપડાં બતાવવા માટે. ભાઈ જાય છે માંડવામાં, મામાના માંડવામાં. કા હા ભાઈ ગઈકાલે આપણે બગદાણા ગયા હતા ને તો ગાડી હજી બહાર જ પડી છે, પણ ગાડી પાસે છે ને ભાઈ ગામમાં રોડ ઉપર ખૂટિયા બાજ્યા ને તો આપણી ગાડીને નુકસાન કરી નાખ્યું છે. હું નુકસાન કરું ને હું તમને બતાવું અને મારો મૂડ ઓફ થઈ ગયો ભાઈ કેવો ખતરનાક. અને ભાઈ એમાં કોઈનો વાંક નથી ભાઈ, ખૂટિયા બાજ્યા એમાં કોઈનો વાંક ન કહેવાય. આપણે વાંક તો મારો જ છે, કેમ કે મેં બહાર રહ્યો હતી, કારણ કે અમે કાલે 2 વાગે ઘરે આવ્યા રાતે. હવે થોડીક નુકસાની કરી છે ગાડીમાં, હું તમને બતાવીશ. હેલો ગાઈસ, તો આપણે નીકળી ગયા છીએ મંડપ મુહૂર્તમાં જવા. મારા ભાઈના ત્યાં મંડપ મુહૂર્ત છે, મારા મામાનો દીકરો છે, એના ઘરે જઈએ છીએ અને એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો. ત્યાં અમે ફૂલ મોજ કરવાના છીએ, તો કન્ટિન્યુ. ફૂલ ડાન્સ કરવાના છે અમે અત્યારે ડાન્સ કરવાનું છે ને. વીરુ તૈયાર થઈ ગયો છે, જો ગરમી લીધે કાંઈ નહીં બાપા મરાઈ ગયા, ગરમી કેવી પરસેવો રેર છે ભાઈ. એને તો બહુ થાય પાછું બહુ પડશે. તો મિત્રો અમે છે ને નીકળી ગયા ને, પણ કેમ મોડું થયું ને ભાઈ હું તમને લાસ્ટમાં કહીશ. સવારમાં જ આપણે ભાઈ દુકાનના કામમાં બહુ લેટ થઈ ગયું. ઓલી ભાઈ ડીઝલ ભઠ્ઠી છે ને એને બહુ હેરાન કર્યા. કાંઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ વ્લોગમાં જણાવશું. અત્યારે આપણે ભાઈ સિહોર જવા માટે નીકળી ગયા છીએ અને વિરાંશ આપણી સાથે છે, મોરિયન, પૂનમ બધા આવી ગયા છે, ઓલ સેટ. ચાલો કન્ટિન્યુ. મિત્રો વિરાંશ આજે બહુ મસ્ત કપડાં પહેર્યા છે, કેવા લાગે છે કમેન્ટ કરજો ભાઈ. મોરિયન તારા તો રેગ્યુલર છે, રોજ પહેરે છે ને એવા જ છે, પણ વિરાંશે કંઈક અલગ પહેર્યું છે આજે. જો કમેન્ટ કરો વિરાંશના કપડા માટે. મિત્રો આપણા બ્લોગના ગાય માતા, આપણે જ્યારે ઘરની બહાર નીકળીએ ને એટલે ગૌ માતા દર્શન આપે ને આપે જ. મિત્રો બહારના ટેમ્પરેચરની વાત કરીએ ને આપણે તો 40 થી 42 ડિગ્રી અત્યારે 12 વાગે બતાવે. અને અમે આજે સ્પેશિયલી ગાડી લઈને જ નીકળ્યા કે ભાઈ બાઇક લઈને નથી જવું ભાઈ, નહીં અમારે અહીં સિહોર જ જવું હતું લગ્નમાં, પણ અમે ગાડી લઈને જવા ભાઈ. 42 ડિગ્રી એટલે જો 12 વાગે કોઈ માણસો નથી દેખાતું. જો ભાઈ આપણે જે જગ્યાએ મંડપ મુહૂર્ત છે ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ, વાડીએ પહોંચી ગયા છીએ મિત્રો. ચેક કરો, મસ્ત મજાની વાડી છે અહીંયા. જમવા બેસી ગયા છે. ઓ શ્રીખંડ ઓછો ખાજો. અરે શું લેવું છે બહારથી? અચ્છા તો મિત્રો આ રીતનો કંઈક બહારનો હોલ છે અહીંયા, અને અમે બધા સરસ મજાનો. હું તો જમ્યો નથી, આ પૂનમ જમી. સરસ મજાનું ફંક્શન થઈ ગયું છે અને હવે છે ને મોરિયનને અહીંયા બહારથી રમકડું લેવું છે. તમે હમણાં જે રમકડું જોયું ને એ મોરિયનને લેવું છે ને? હા હાય, હું જમ્યો જ નથી, આ લોકો જમ્યા છે. ગરમી એટલે 42 ડિગ્રી ગરમી છે ભાઈ, ભૂક્કા કાઢી રહી છે અહીંયા, નેક્સ્ટ લેવલની ગરમી છે ભાઈ.
જો આવા લોકો પાસેથી આપણે રમકડું લીધું છે મોરિયન માટે. જો આપણે મોટી મોટી દુકાનોમાંથી લઈએ ને એની કરતાં આવા લોકો પાસેથી લઈએ ને તો કાંઈક એ લોકોને 2 પૈસા દેખાય. 20 રૂપિયા થાય છે માં. 10 રૂપિયા આપો, 10 રૂપિયા રાખજો, વાપરજો. 10 રૂપિયા આપો ખાલી. એ આપી દે 10 રૂપિયા. આ 10 રૂપિયા વાપરજો તમે. ચાલો, આ રીતની કંઈક વાડી હતી અહીંયા ત્રિવેદી પરિવાર. બ્રો પરસો વળી ગયો અહીંયા સુધી પહોંચતા ભાઈ. આટલી આખી ગાડી રાખી હતી ભાઈ. હા ભૂકા નીકળી ગયા ભાઈ ભર ગરમીમાં. હા મિત્રો આપણે સીએનજી ભરાવતા જઈએ પણ લાઈન તો જો ભૂકા કાઢી નાખી. એટલી લાંબી લાઈન છે અને અત્યારે વાગી ગયા છે ભાઈ રાઈટ 2. આપણને ઘણું એમ થાય પ્રસંગમાં જાય પણ ગરમી તો જો ભાઈ. મિત્રો સીએનજી ફિલ કરાવી લીધું. હવે આપણે અહીંયા પેટ્રોલ ભરાઈ લઈએ. પેટ્રોલ તો ભરેલું જ છે પણ પછી વારા ઘડીએ પેટ્રોલ પંપે ઊભું ન રહેવું ને તમે કીધું અહીંયા આપણે પેટ્રોલ ભરાવી લઈએ. સીએનજી ફિલ કરાવીને જ નીકળે. 1 hour later. Many hours later. બપોર પછીના ભાઈ 5:30 વાગે ભાઈ અમે નાસ્તો કરવા બેઠા છે. ગરમીમાં છે ને ચા નથી પીવી ભાઈ, ભૂકા નીકળી જાય ચા પીવામાં. તો આવો કંઈક સરસ મજાનો નાસ્તો લઈને બેઠા છીએ. Hours later. મિત્રો ભાઈ બજારમાં જઈ આવ્યા. લાડવાનું જે પાર્સલ દેવા જવાનું હતું ને જે લોકોને એને પાર્સલે દઈ આવ્યા અને હવે અમે જાય છે પાછા ઘરે. 2 hours later. કારીગર છે ને ઘરે જવા માટે નીકળ્યો છે અને એને કાંઈ હજી વાહન મળ્યું નથી. તો ભાઈ અત્યારે રાત્રે 8:30 વાગે મારે એને મૂકવા જવું પડશે. તો હું એને દાદાના વાવ સુધી મૂકતા હું. થોડુંક જ દૂર છે ભાઈ. એને કાંઈ વાહન ન મળે ને તો આપણી જવાબદારી છે મૂકવા જવાની. તો ફટાફટ હું એને મૂકી આવું, પછી તરત પાછો આવું અને પછી પાછા આપણે હનુમાન દાદાએ દર્શન કરવા જઈએ. 1 hour later. તો મિત્રો અહીંયા નવા ગામમાં પંચમુખા હનુમાન દાદા છે. તમે દર્શન કરી લો. આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ. જાવું તું અમારે હનુમાન દાદાના દર્શન કરવા હનુમાન ધારા, પણ પૂનમે આજે ભાઈ થાકી ગઈ છે ગમે એ હોય. તમે અહીંયા નવા ગામમાં જ અહીંયા છે ને પંચમુખા હનુમાન દાદા છે જેમના મોરિયન તો કહે છે જાવું છે એમ. હા તો ભાઈ અમે અહીંયા પંચમુખા હનુમાન દાદા છે ને એના દર્શન કરી લીધા છે ભાઈ. બહુ મજા આવી ભાઈ. તો હવે આપણે જાશું ઘરે. 1 hour later. ભાળી ગયો જો આવ્યો દાદા કરતો આવ્યો છે. મિત્રો રાતના 10:30 થઈ ગયા છે. ઉભો રે આપે મમ્મી ઘડી ખમને ભાઈ. અમે છે ને ભાઈ ગોળા મંગાવ્યા છે મોરિયન માટે. કાચી કેરીને એવો મંગાવ્યો છે ને એક કાલા કાંટા મંગાવ્યો છે. અને ભાઈ તો બધાની સાથે મસ્ત મજાના ગોળા ખાઈ લઈએ ને પછી આપણે બ્લોગ પૂરો કરીએ. તો ચાલો મિત્રો આપણે ખાઈ લઈએ ગોળા. મસ્ત ગોળા નથી, આ ડીશ ગોળા છે, ડીશ ગોળા.